વલણમાં મહાયુતિને પ્રચંડ બહુમત અત્યારે જોવા મળી રહ્યું છે। મહાયુતિમાં બીજેપીનો સ્ટ્રાઇક રેટ સૌથી વધુ છે। તો બીજેપીનો સ્ટ્રાઇક રેટ 74% છે। મહારાષ્ટ્રમાં ગુજરાતને અડીને આવેલું આ રાજ્ય છે। ગુજરાતીઓનો ત્યાં દબદબો પણ છે। કેટલાક ગુજરાતીઓ ત્યાંથી ચૂંટણી પણ લડી રહ્યા છે અને આવામાં અત્યારે આપ જોઈ શકો છો કે મહાયુતિ તમામ જે રેકોર્ડ છે અત્યારે તે તોડી રહી છે। આજના મહારાષ્ટ્ર ઝારખંડના જે રૂઝાન છે તે અમે આપને બતાવી રહ્યા છે। ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે તો મહારાષ્ટ્રમાં એનડીએ આગળ ચાલી રહ્યું છે અને ગુજરાતમાં વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। તો આ અત્યારનું જે અત્યારે જે આપણને જોવા મળી રહ્યું છે ચિત્ર એ કંઈક આ પ્રકારનું છે અને આ મુદ્દે જ આપણે ચર્ચા પણ કરીશું। સભાની પેટા ચૂંટણી અને જેની મતગણતરી ચાલી રહી છે, પરિણામો પર નજર છે। 10 ઉમેદવારના ભાવિનો ફેસલો થઈ રહ્યો છે। 13 નવેમ્બરે મતદાન યોજાયું હતું અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, અપક્ષના ઉમેદવાર માવજી પટેલ મેદાને અને અત્યારે 7મા રાઉન્ડમાં કોંગ્રેસ 11,000થી વધુ મતથી આગળ છે। 7મા રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે તો વાવમાં કોંગ્રેસ રોકેટ સ્પીડથી આગળ ચાલી રહી છે, પરંતુ એ પણ ન ભૂલવું જોઈએ કે કુલ 23 રાઉન્ડ છે। હજુ આ 7મા રાઉન્ડે પહોંચ્યા છે અને 23 બાકીના જે રાઉન્ડ છે એ હજી બાકી છે। જોવાનું રહેશે, આગે આગે દેખતે हैं होता है क्या, કારણ કે બીજેપી કહી રહી છે કે અમે આશ્વસ્ત છીએ, વરઘોડો તો અમારા ઉમેદવારનો જ નીકળવાનો છે। જે રીતે સ્વરૂપજી સવારે જે કહી ચૂક્યા હતા, જ્યારે પહેલું રિએક્શન તેમણે ન્યૂઝ 18 ગુજરાતીને આપ્યું અને ત્યારે સ્વરૂપજીએ કહ્યું હતું કે બીજેપી કાર્યાલયથી મારો વરઘોડો નીકળશે, એટલે કે જીતનો દાવો તેઓએ કર્યો હતો। જ્યારે ગુલાબસિંહ પણ કહી ચૂક્યા છે કે જીત તો મારી થવાની છે, અમે હેટ્રિક મારવાના છીએ। સવાલ એ છે કે બીજેપી 7 વર્ષનો જે વનવાસ છે તે પૂરો કરી શકશે, દાવો જરૂર બંને પક્ષ તરફથી કરવામાં આવી રહ્યો છે। આપણે ચર્ચા પણ કરીશું। બીજેપી તરફથી ભૂષણભાઈ આપણી સાથે જોડાયા છે, આ સાથે કેતનભાઈ પણ આપણી સાથે છે, કેતનભાઈ ત્રિવેદી અને રાજેશભાઈ જોશી કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાયા છે, સોની આપણી સાથે જોડાયા છે। રાજેશભાઈ, સવાલ અહીંયા એ છે, વાવ પર સૌની નજર છે। રાજેશભાઈ, વાવમાં ગુલાબ ખીલશે, કારણ કે ગુલાબભાઈ તો કહી ચૂક્યા છે કે ભાઈ મારું જીતવાનું નક્કી છે, કારણ કે બેકબોન જે બનાસની બેન કહેવામાં આવે છે જ્ઞાનીબેન, તેમનો જોરદાર સપોર્ટ પણ આપણને જોવા મળ્યો છે। પણ સવાલ એ છે કે આ જે આંકડા છે છેલ્લા સુધી રહેશે, કારણ કે હજી તો 7 રાઉન્ડ થયા છે। એ ચોક્કસ, અમે વાવની અંદર મેં અગાઉ પણ હમણાં ડિબેટમાં બેઠા હતા ત્યારે પણ એ ચર્ચા કરી કે વાવની અંદર જે જ્ઞાનીબેને કરેલા કામ છે, જે રીતે પ્રજા કોંગ્રેસની સાથે છે ને, વાવ એટલે કોંગ્રેસની પરંપરાગત બેઠક છે અને સર્વ જાતિનું ત્યાં સમર્થન છે। ત્યાં આગળ દરેક વ્યક્તિ જ્ઞાનીબેનને વ્યક્તિગત રીતે ઓળખે છે, કોંગ્રેસને વ્યક્તિગત રીતે ઓળખે છે અને કોંગ્રેસની સાથે મળેલો આખી વિધાનસભા કોંગ્રેસની વિચારધારાવાળી આખી વિધાનસભા છે। કોંગ્રેસે કરેલા કામો ત્યાં આગળ હંમેશા રહ્યા છે। એટલે અમે ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી આખું મંત્રીમંડળ ઉતાર્યું પ્રચારમાં, ઠીક છે, દરેકનો પ્રચારની પોતાની રણનીતિ હોય, પણ તેમ છતાં કોંગ્રેસનો અત્યારે જે રીતે વલણની અંદર આપણે 11,000 જેવા મતો, સાઉથ રાઉન્ડ પછી 11,000 જેટલા મતો આગળ છીએ, એટલે હવે આ લીડ અહીંથી મારા હિસાબે આગળ વધતી જશે અને અંતે 23 રાઉન્ડની ગણતરી અથવા 23 રાઉન્ડ હોઈ શકે કે 23 રાઉન્ડના અંતે આ અથવા આનાથી થોડીક વધારે લીડ બરકરાર રહેશે અને આ સીટ અમે બહુ ઇઝીલી આ સીટ અમે જીતી। ઓકે, વાવમાં એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કેતનભાઈ કે જીત હારનું માર્જિન આમ જોવા જઈએ તો ઓછું હશે। ગઈ વખતે 15,000નું માર્જિન હતું। સ્વરૂપજી 15,000 મતોથી હાર્યા, 15,000 સમથિંગ મતોથી હાર્યા હતા જ્ઞાનીબેન સામે। એની પહેલા જ્ઞાનીબેન 6,000 જેટલા મતોથી જીત્યા હતા। તો માર્જિન આ ઓછું હોય છે। હવે 11,000 સુધી તો ગુલાબસિંહ પહોંચી ગયા છે। શું લાગે છે અહીંયાથી પાછળ ફરશે કે હજુ આગળ જશે? હજુ લગભગ 23માંથી 7 રાઉન્ડના આપણી પાસે છે, એટલે લગભગ ખાસા 15-16 રાઉન્ડ હજી બાકી છે, એટલે એ આંકડામાં ઉલટફેર થઈ શકવાની બહુ પૂરી સંભાવના છે। પણ સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી આડકતરી રીતે જે માવજી પટેલ નામના એક અપક્ષ ઉમેદવાર ઉપર મદાર રાખીને બેઠો હતો કે માવજીભાઈ જીતે તો પણ કોંગ્રેસ તો હારે જ છે અને માવજીભાઈ હારે તો એ કોંગ્રેસનો મત બગાડશે અને સરવાળે ભારતીય જનતા પાર્ટીને એનો ફાયદો થાય છે। એ ગણતરી હું માનું છું કે અત્યારના વલણ જોતા ભારતીય જનતા પાર્ટીની ગણતરી ઊંધી પડે છે। બીજું કે જ્ઞાનીબેન માટે વ્યક્તિગત રીતે આ જેને કહેવાય ને કે એક અસ્તિત્વની લડાઈ એટલા માટે હતી કે જ્ઞાનીબેનના નામે ચૂંટણી લડાઈ હતી। આખું બનાસકાંઠા લોકસભા જ્ઞાનીબેન વ્યક્તિગત તાકાતથી જીત્યા હતા, કોંગ્રેસની નહીં।
એક્ઝેક્ટલી એ સંજોગોમાં ગેનીબેનનું એક મોરલ ઓબ્લિગેશન હતું કે એણે કોઈ પણ હિસાબે ગુલાબસિંહને જીતાડવા પડે. તમે કેમ્પેનમાં જોજો કે ગેનીબેનનું નિવેદન આવે કે ગુલાબસિંહ કાયમી નથી ને ગેનીબેનને આમ સપોર્ટ નથી ને તેમ ખેતર સપોર્ટ ખેડવા નથી આપ્યું છે, ને કાયમી નથી આપ્યો અમે. એટલે એ બધા નિવેદન દ્વારા ડિસ્ટ્રેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે ગેનીબેન અને કોંગ્રેસ વચ્ચે બધું બરાબર નથી, આવું છે, હોઈ શકે તેમ છે. પણ ગેનીબેન માટે ગુલાબસિંહને જીતાડવા એ કોઈ પણ સંજોગોમાં પોતાનું પોલિટિકલ એક્ઝિસ્ટન્સ માટે બહુ જરૂરી હતું. અને ગેનીબેને જે રીતે લોકસભામાં એક ફાઇટિંગ સ્પિરિટ બતાવ્યું, વ્યક્તિગત તાકાતથી બનાસની દીકરી તરીકે એમણે જે સ્પિરિટ આપીને લડત આપી, અત્યારે જે આપણને વલણ દેખાય છે એમાં ગેનીબેનની આપણને લોકસભાની ચૂંટણી યાદ અપાવે છે. જે ફાઇટ એમણે લોકસભા બેઠકમાં આપી હતી એ જ ફાઇટ ગેનીબેને ગુલાબસિંહને જીતાડવા માટે વાવ બેઠક ઉપર એટલે આપી તમે હોય. અત્યારથી જીતાડી દો છો કે પછી હજી આપણે રાહ જોવી પડશે? આપણે ઓફકોર્સ રાહ જોઈશું. 15-16 રાઉન્ડ બાકી છે. પણ તમે જુઓ કે ત્રીજા ચોથા રાઉન્ડમાં 1-1.5 ની લીડ માર્જિન સામે અત્યારે 11,000 ના માર્જિને પહોંચ્યા છે. અને જે રીતે એનું માર્જિન વધતું જાય છે એ સંજોગોમાં હજીના 4-5 રાઉન્ડમાં જો આ સ્થિતિ જળવાઈ રહે તો હું માનું છું કે 10-11 પછી 10-11માં રાઉન્ડ પછી 50% મતગણતરી થઈ જાય એ પછી લગભગ માર્જિન હંમેશા भूषण भाई, ऐसा जलवाई कैसे रहતું हो હોય છે. सकता है जो